હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. ને કેમ છો? મજામાં જ હોય આપણે બધા. આપણને ઉપાધિ છે. નાહી તો હવે નીકળી જાય ઓફિસ બાજુ. ને બાબલો રેડી થઈ ગયો. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હલો, હવે ગાડી કાઢો. એક મેડી માતાજીને જે કરી લઈને પછી ભાગી જાય ઓફિસે. આજે શૂટ હવારમાં કેન્સલ થયું એટલે મારે, એટલે કેન્સલ રાતનું થઈ ગયું હતું, પણ મને સવાર ખબર પડી. હું હોઈ ગયો જાગ્યો ને તો ગ્રુપમાં મેસેજ આવેલો હતો કે શૂટ કેન્સલ છે, નેક્સ્ટ ડે રાખવાનું છે. આવું એવડા કરે કાંઈ નહીં. હાલો મિત્રો જાય સીધા મંદિરેથી સીધા ઓફિસે. તો મિત્રો બપોરની લાગી ગઈ હતી ભૂખ, એટલે મારે રવિભાઈને નાસ્તો લેવા આવવું પડ્યું. કારણ કે ટિફિનના અમારા ઠેકાણા હોય નહીં ને કામમાં કંઈ મેળ ન હોય, એટલે પછી નાસ્તો લેવા બહાર આવવું પડે. કામ હોય ને એવા એટલે બહાર જવું જ પડે નાસ્તો કરવા. ભૂખ લાગી ગઈ હતી એટલે હું રવિભાઈ નાસ્તો લેવા આવી ગયા. નાસ્તો લઈને સીધા જઈ ઓફિસે નાસ્તો કરી લઈ ફટોફટ. મિત્રો નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો છે ને બહુ ઝાઝો બધો આવ્યો જો, એટલે માણા પ્લસ કરવા પડે. ભાવેશભાઈ આવી ગયા છે અમારે. ભાવેશભાઈ એ સરને એડકી એવી. હા ભાઈ ચાલુ કરી દીધું છે. જો ચટણીને ચમચીને એને છે ને વઘારેલ ખમણ બહુ ભાવે, એટલે એ વઘારેલ વધારે લેવો. મને કોરા ને આવું બધું ભાવે. ને સરને એડકી એવી એટલે મીડા ધોડવા. કોરું ખમણ એટકું બધાને ન હજમ થાય. કોરા ખમણ દમ એ દમ. ભાવેશભાઈ ખાવા મળ્યા છે. ચાલો મિત્રો મસ્ત મજાનું ખાઈ લઈએ. 2 hours later. તો મિત્રો અમે છે ને ઓફિસ હાટું એક હોમ થિયેટર લેવા આવ્યા હતા આ માધવી વર્લ્ડની અંદર. હોમ થિયેટર છે ને થોડુંક પોચું વાગતું હતું ને, તો મેં કીધું હવે નવું લઈ ખર્ચો કરવો પડે એમ છે. તો ઓફિસેથી બધા મિત્રો આવી ગયા છે. અમે હવે લઈ લઈ હોમ થિયેટર નાનું એવું ઓફિસ માટે. તો મિત્રો હોમ થિયેટર પસંદ થઈ ગયું છે. એટલા બધા હોમ થિયેટર જોયા, એમાંથી એક પસંદ આવી ગયું છે. કઈ કંપનીનું છે મિત્ર? અર્બન કંપનીનું. ને સારું એવું રિઝલ્ટ મળ્યું આપણને. હવે જે ખોલે છે, પહેલાં આપણે ખુલ્લું હતું ને એ પેકિંગ આપણે ચેક કર્યું ને બિલે બની ગયું છે 4000 રૂપિયાનું લઈ લીધું છે. ને હવે છે ને ચેક કરીએ આપણે આ નવું છે ને. આપણે મેહુલભાઈને લેવા આવવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે આવીને બેસી ગયા હતા. થોડીક જ વારમાં મેહુલભાઈ આવી ગયા છે જેલમાંથી છૂટીને. હવે એને લઈને જઈ ઘરે, કારણ કે આવા થાક લાગે છે, મજા નથી રહેતી કે હું હોય કોને ખબર. આમાં હજળ થઈ ગયો હતા. હાલો હુઈ જાય ખાય. તો મિત્રો જમી કારવી નીચે આવી ગયા હતા ને આપણે ભાણાને નવું કામ આપ્યું છે. ભાણજી બતાવી દો આમ શું કરે છે. જો આ થંબલેન એડિટ કર્યો. મારા જેટલા થંબલેન આવે છે ને હમણાં નવા એ ભાણો કરે છે એડિટ. ભાણાએ નવું એડિટિંગનું ચાલુ કર્યું છે. મારા થંબલેન બનાવવાથી સ્ટાર્ટ કર્યું છે. આગળ ક્યાં સુધી પગે જોઈને કોઈને બનાવો હોય તો કહેજો, સસ્તામાં બનાવી આપશું. હે ને? શું ભાવ છે તમારો ભાઈ? અત્યારે તમારી પાસે શું લેવાનું હોય? નહીં મારી પાસે હું કઈ દઈ નહીં, કારણ કે એ શીખે છે ને. એ સરખા બનવા મળે એટલે મેં કીધું છે આપણે માર્કેટમાં 50-60 રૂપિયા હાલે છે, એના કરતાં થોડાક ઓછા કરીને દઈ દેવું. કારણ કે ભાણો છે ઘરનું જ છે. પ્લસે કરી દઈએ, આપણને એવો અભિમાન નહીં. ભાણો છે હો ભામણને એક ભાણે જ, એટલે ભાણને દેવામાં કાંઈ વાંધો નહીં, એટલે દઈ દઈ. પણ થોડાક ઓછા કરીને. પણ મને એવું આમ ગમવું જોઈએ, આમ લોકોને આમ એટ્રેક્ટિવ થવું જોઈએ.
શું કેવું મિત્ર તમારું? બરોબર છે તો જ દેવાના, બાકી નહીં દેવાના. હા દેવાના. બાકી રિજેક્ટ કરી દેવાનું. રિજેક્ટ કરી કેમ દે. 2-3 દી પહેલા કાલે રિજેક્ટ કર્યું. કાલે રિજેક્ટ કર્યું. કાંઈક લોજિક વાળું બનાવવાનું. હા કંઈક સ્ટીકરિયા મૂકી દે એમ કરતા સારું શું બનાવું એવું મૂકીને દઈ દે એમ કે આલ્યો મામા એમ ન હાલે. એમાં શીખું મામા એમ થોડી કેવડાવે શીખીએ એટલે હું કેવડાવે તો કરી ને. ક્યાં પોઈકો બતાવી તો આજ આજ અમે નવું ઓલું ઉફર લીધું છે ને બાર એના વિશે કંઈક બનાવે છે એ મને કહી દે તમારે સારો ટોપિક હોય ને એટલે ફોટો પાડીને મને મોકલી દેવાનું બનાવી નાખે આપણે દઈ દઈએ એટલે બનાવી નાખે ને મેહુલભાઈને હવે બનાવવાનું કહેવાનું છે વ્લોગ ભાઈ કેદી બનાવવાનું સ્ટાર્ટ કરવું છે તમારે કેદી માર્કેટમાં ઉતરો હવે સમયમાં આવશું ભાઈ. લોકો 1 2 3 4 સીઝન લોન્ચ કરે છે ને આ હજી આઈના જ છે સમજ રહ્યો જોઈ આ છે હમણાં ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ હાલે છે કંઈ નહીં તો હાલો હવે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ કારણ કે મારે આખો વ્લોગ એડિટ કરવાનો બાકી છે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય